માંડવીની જાણીતી ડોક્ટર જયંત ખત્રી પંચાયતી પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો। માંડવીની જાણીતી ડોક્ટર જયંત ખત્રી પંચાયતની પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાઈ ગયો। આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના શ્રી સુમનભાઈ ચૌધરી સાહેબ સાથે નગરપાલિકાના નગરસેવક કસ્તુરબેન, લક્ષ્મીચંદભાઈ, પુનિતભાઈ, એસએમસીના પ્રમુખ ઇસ્માઇલભાઈ જુનેજા સહિત સભ્યો મંચસ્થ રહ્યા હતા। મહેમાનોના હાથે દીપ પ્રાગટ્ય કરી શાળાની બાલિકાઓ પ્રાર્થના રજૂ કરેલ। પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કીટ 25 અને જરૂરિયાતમંદ બાળકોને 24 જોડી સિલાઈ સાથે યુનિફોર્મ શ્રી અરવિંદ જોશીની પ્રેરણાથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા મૂલચંદભાઈ દેવજી પિંડોરિયા ગામ માધાપર તરફથી વિદ્યાદાન બાળકોને આપવામાં આવેલ। મંચસ્થ મહેમાન શ્રીઓ શાળાની પ્રગતિને બિરદાવી દાતાશ્રીના દાન બદલ આભાર વ્યક્ત કરેલ। શાળામાં પીએસસી, એનએમએમસી, જ્ઞાન સાધના તેમજ ગત વર્ષે પ્રથમ નંબર પાસ થનાર બાળકો અને 100% હાજરી આપનારા બાળકોનું સન્માન કરવામાં આવેલ। આચાર્ય શ્રી રીતેશભાઈ ગુસાઈ બધાને આવકારી દાતાશ્રી મૂલચંદભાઈ અને ગોધરા ગામ વિકાસ સમિતિનો આભાર વ્યક્ત કરેલ। સંચાલન શાળાની બાલિકાઓ કરેલ। સુમનભાઈ ચૌધરીના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। માર્ગદર્શન તેમજ આભાર દર્શન શાળાના શિક્ષક શ્રી રમેશભાઈ જોશીએ કરેલ। દાતાશ્રી સાથે કડી સંકલન બદલ એસએમસી તરફથી રમેશભાઈ જોશીનું સન્માન કરવામાં આવેલ। શાળા પરિવાર વ્યવસ્થામાં સહયોગી રહ્યો હતો। આ વખતે શાળા પરિવાર તરફથી બાળકોને તિથિ ભોજન આપવામાં આવેલ। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। ડૉક્ટર જયંત ખત્રી પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ નિમિત્તે ગોધરા ગામ વિકાસ સમિતિ એમના પ્રેરણાથી, એમની અનુમોદનાથી એવા દાતાશ્રી મૂલચંદભાઈ દેવજીભાઈ પિંડોરિયા, દાતાશ્રી મૂલચંદભાઈ દેવજીભાઈ પિંડોરિયા ગામ ગોધરા હાલે માધાપર તરફથી અમારા જરૂરતમંદ છોકરાઓને 25 સ્કૂલ યુનિફોર્મ અને 25 પ્રવેશ પામનાર બાળકો માટે સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ આજે દાતાશ્રી પિંડોરિયા, મૂલચંદભાઈ દેવજીભાઈ ગામ ગોધરા હાલે માધાપર તરફથી મારા પરિવારને મળ્યા છે। તો ગોધરા ગામ વિકાસ સમિતિ અને દાતા પરિવારનો ડૉક્ટર જયંત ખત્રી પ્રાથમિક શાળા અને આચાર્યશ્રી અને શાળા પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે। ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રી અને ગોધરા ગામ વિકાસ સમિતિ।